રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા સતત છઠ્ઠા દિવસે જ્યારે આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા ભેળસેળિયાઓને ભો ભેગા કરવા માટેની જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે ચેકિંગમાં અત્યાર સુધીમાં 1500 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો હાથમાં પકડાયો છે અને તેને સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ પણ જે ચેકિંગ કરવામાં આવી છે, જે રાજકોટની જાણીતી પેઢીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, આવો જોઈએ વિગતે અહેવાલ। રાજકોટમાં મનપાના ફૂડ વિભાગનો મોટો સપાટો 87 પેઢીઓમાં ચેકિંગ કરી 1500 કિલોથી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે, જેમાં માધાપરના શ્રીનાથજી ફૂડ પ્રોડક્ટ્સમાંથી સૌથી વધુ 800 કિલો પડતર જથ્થો ઝડપાયો છે। આ ઉપરાંત જય ખોડિયાર રેસ્ટોરન્ટ, યુકે ડાઇનિંગ હોલ, ઠાકોરજી રેસ્ટોરન્ટ, શુભમ રેસ્ટોરન્ટ અને મહાવીર પાવભાજી સહિત પેઢીઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે। નિયમોનું ઉલ્લંઘન કરનાર 25 પેઢીઓને નોટિસ આપી કુલ 1,11,000થી વધુનો દંડ વસૂલ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। રાજકોટ વાસીઓના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને હવે ચેતવણી આપી દેવામાં આવી છે। જો તેઓ સુધરશે નહીં તો તેઓ ઉપર દંડાત્મક પગલાં લેવામાં સુધીની પણ તંત્ર દ્વારા કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિજાલા, ફૂલચાપ ડિજિટલ, રાજકોટ।